પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ થતા પાનમ અને હડફ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। બંને ડેમમાં પાણીની આવક નોંધાતા ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું। પાનમ ડેમમાં 12,584 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 4 ગેટ ખોલી 32,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમમાં હાલ 10,812 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 3 ગેટ ખોલી 10,912 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। करार डेम की बात करिए तो करार डेम में पण हाल 1,515 क्यूसेकनी आवक थई रही है अने ओवरफ्लो थई 1,515 क्यूसेकनी ज आवक थई रही है। त्रणेय डेमना दरवाजा खोलवामां आव्या छे। पछी एक करार डेम होय के हड़फ डेम होय, पानम डेम में पण दरवाजा खोलीने अने पाणी छोड़ाई रह्युं छे। रूल लेवल जाळववा माटे ज आ प्रक्रिया हाथ धराई छे। समाचार तापी थी प्राप्त थई रह्या छे। विराम बाद मेघराजानी धबधबाटी। उपरवासमां वरसादना पगले डोलवण विस्तारमां ओलण नदी फरी गांडीतूर बनी। पंचोल आश्रमथी पीठादरा अंतापुर जता रस्ता पर आवेला लो लेवल कोઝવે पर पाणी फरी वळ्या। कोઝવે पर पाणी फरी वळता 7 થી વધુ ગામોનો સંપર્ક કપાયો છે। संवाददाता हेमंत गामित जोड़ाई गया है વધુ जानकारी साथे। हेमंत, अत्यारे शुं स्थिति है? उपरवासमांथी जे वरसाद वरसी रह्यो छे तेना कारणे ओलण नदी तोफानी बनी छे। शुं वधु अपडेट्स? जी दीपा, ચોક્કસથી જણાવી દઉં કે ગત રાત્રિથી જે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને તાપી જિલ્લામાંથી જે પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે। વાત કરીએ તો ડોલવણ તાલુકાની ઓલણ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી છે। એને લઈને અનેક કોઝવે પર પાણી ફરતા 7 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તેમજ ચુનાવાડી ગામે પણ અંબિકા નદી ગાંડીતુર બનતા ચુનાવાડી ગામમાં પણ 2 થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને જે રહણિયા ડુંગર છે ત્યાં પણ પાણી ધોધમાર વરસાદ પડતા હાલ તો અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। અને વાત કરીએ વ્યારા તાલુકાની તો વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાકરી નદી છે જેમાં પણ હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી છે। જી દીપા, આભાર હેમંત જાણકારી આપવા માટે। તો ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે જેના કારણે ओलण नदी छलकाई है, नदी बे कांठे वही रही है और आसपासना गामोने पण एलर्ट रहवानी सूचना आपी देवामां आवी छे। जे लो लेवल कोઝવે हतो ते पण पाणीमां गरकाव थता लोको हवे तेनो उपयोग नहीं करी शकता। 7 થી વધુ गामडाओ तेना कारणे असरग्रस्त थया छे अने तेमने लांबो चक्रावो करवानो वारो आव्यो छे। डोलवणमां ओलण नदी फरी एक वखत तोफानी रूपे वही रही है। समाचारों में आगळ वधी। आंध्र प्रदेश में मेघ तांडवे ताराजी सर्जी है। भारे वरसादना कारणे विजयवाड़ा में पूरनी स्थिति। રહેણાંક विस्तारों पाणी भराया। जळबंबाकारथी जनजीवन बेहाल। आंध्र प्रदेश और तेलंगाणा में आज जळबंबाकारनी स्थिति सर्जाई है। भारे वरसादना कारणे आंध्रना विजयवाड़ा में पूर आव्युं। विजयवाड़ा में भारे वरसाद बाद भूस्खलन थता 7 થી વધુ लोकोए जीव गुमाव्यो। आंध्र में आकाशीय आफत वच्चे एनडीआरएफना जवानो देवदूत बन्या। जळबंबाकारनी स्थिति वच्चे फसायेला लोकोनुं रेस्क्यू कराई रह्युं छे। बोटनी मददथी लोकोने रेस्क्यू करी सुरक्षित स्थळे खसेडवामां आव्या। आंध्र प्रदेश और तेलंगाणा मौसमना मारना कारणे बेहाल थई चूक्या छे। आंध्रथी जे तस्वीरो सामे आवी ज्यां एनडीआरएफना जवानोए लोकोनुं रेस्क्यू कर्युं, तेमनी माटे देवदूत बन्या अने मौतना मुखमांथी तेमने खेंची लाव्या। રહેણાંક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેના કારણે જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે। પૂરના પાણીએ લોકોના હાલ બેહાલ કરી દીધા છે। શેલ્ટર હોમમાં રહેવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। જો કે પ્રશાસનની ટીમો પણ કામે લાગી છે જેથી તમામનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવે। समाचार वडोदराथी प्राप्त थई रह्या छे ज्यां पूर बाद लोकोमां आक्रोश चरमसीमाए। नेताओनो विरोध। વધુ એક ધારાસભ્ય સામે લોકોનો વિરોધ। સયાજીગંજ વિસ્તારના ધારાસભ્યનો નાગરિકોએ હુરિયો બોલાવ્યો। રાશન કીટ વિતરણ કરવા ગયેલા કેયુર રોકડિયા સામે વિરોધ દર્શાવ્યો। લોકોએ કહ્યું પૂર સમય જરૂર હતી ત્યારે ન આવ્યા, હવે જરૂર નથી। કેયુર રોકડિયાએ રાશન કીટ વિતરણ કર્યા વગર જ પાછું ફરવું પડ્યું। પૂર પીડિતોના આક્રોશને રાશન કીટની લાલચ પણ શાંત ન કરી શકી। વડોદરાવાસીઓ જે અત્યારે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અલગ અલગ માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમનો પણ તેમણે સહારો લીધો અને હવે તેમના રોષનો ભોગ બનવું પડ્યું કેયુર રોકડિયાને।
ભરતી પહેરવાનો કોઈ મતલબ જ નહીં. તમે કેસ કાઢી જ નાખો. હવે બધાએ વોટ આલેલા છે. તમે આવું કેમ કર્યું એવું કહું છું. ના સાહેબ, ખોટી વાત છે. અરે નહીં યાર, ભાઈ છેલ્લી ગલીમાં રહું છું. કોઈ પાણી હરખું પૂછવાની આવી કશું નહીં ભાઈ. જો સાંભળી લેજો, કોઈ પાણી હરખું વેચવાની આવ્યું, કોઈ ખીચડી વેચવાની આવ્યું. અમારું મન જાણે છે. આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે છેલ્લી ગલીમાં ને અમારે નથી જોઈતું ભાઈ કશું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે. જામનગર શહેરમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની શક્તિસિંહે મુલાકાત લીધી, જે દરમિયાન અસરગ્રસ્તોને સહાય માટે સરકારે સહેલાઈથી કેશડોલ ચૂકવવા માંગ કરાઈ. વોટ્સએપથી ફોટા વિડીયો મંગાવી સર્વે કરી સહાય ચૂકવવા માંગણી કરાઈ. કુદરતી પાણીનો નિકાલ ન થવાને લીધે લોકો આપત્તિમાં મુકાય છે, તે પ્રકારની તેમની રજૂઆત. 2500 ની મર્યાદા ના હોઈ શકે. જેનું જે નુકસાન ગયું આપો. તમે પોર્ટલની વાત કરો છો. ગામડામાં માણસ પોર્ટલમાં ક્યારે અપલોડ કરશે? જેમની પાસે જે પુરાવા હોય, વોટ્સએપ નંબર જાહેર કરો દરેક જિલ્લા અને શહેરનો. વોટ્સએપ આજે બધા જ ગામડામાં લોકો પણ વાપરતા થયા છે. પોતાની રીતે વિડીયો કે ફોટો લગાવી ખેડૂતને નુકસાન ગયું છે જમીનનું વોટ્સએપ પર તમને મોકલી આપે. એને પુરાવા તરીકે માન્ય ગણો. નવા કાયદામાં પણ ઇલેક્ટ્રોનિક રીતે આપેલો પુરાવો ગ્રાહ્ય છે. થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેતવણી આપી. શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી છે. થરાદમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત દરમિયાન શંકરભાઈ ચૌધરીએ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી અને ટકોર કરી. તેઓએ કહ્યું કે કામમાં કચાશ રાખશો તો સીધા ઘર ભેગા થશો. શંકર ચૌધરી, જેમણે કોન્ટ્રાક્ટરોને સીધી ચેતવણી આપી છે કે કામમાં કોઈ પણ કચાશ નહીં ચલાવી લેવાય. જે કામ સોંપવામાં આવ્યું છે તેને નિષ્ઠાપૂર્વક કરો, નહીં તો સીધા ઘર ભેગા થશો. શંકર ચૌધરી, જેમના આકરા તેવર જોવા મળ્યા. કામમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં ચલાવી લેવામાં આવે, તે પણ તેમણે કહ્યું છે. અહીં આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સી વાળા પાસે સીધો મારો કોન્ટેક્ટ કરે. પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો. બંને બાબત કામ એનું ગુણવત્તાવાળું ન થવું જોઈએ. જાહેરમાં જ આવવા. કોઈ મુશ્કેલી પડે તો કરે. કોઈ નહીં માગે. મને મારી ટીમ ઉપર ભરોસો છે. કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં. પણ તમે જો કામ ના કર્યું એ બીજે કંઈ નહીં કરી. જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સમીક્ષા બેઠક યોજી. અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરી લોકોને સહાય ચૂકવવા તાકીદ કરી. મુળુભાઈ બેરાએ વિવિધ વિભાગની કામગીરીની માહિતી મેળવી. સાથે જ કુદરતી આફતમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી હોવાનું નિવેદન આપ્યું. હાલ જિલ્લામાં સર્વેની કામગીરી માટે 123 ટીમ કાર્યરત છે. લોકોની ઘરવખરી અને અન્ય નુકસાનને લઈ કેશડોલ્સની ચૂકવણી શરૂ કરાઈ છે. તો બીજી તરફ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની 210 જેટલી ટીમ દરેક ઘરે પહોંચીને કામગીરી કરી રહી છે. તો જામનગરમાં કઈ રીતે તબાહી મચી અને હવે કેશડોલ્સ ચૂકવણી કઈ રીતે કરવી તેને લઈને મીટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ બેઠક યોજી. અધિકારીઓને સૂચના આપવામાં આવી. અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે થવો જોઈએ. સર્વે કરવામાં આવશે અને તેને લઈને પણ ચર્ચા કરાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓનું અલ્ટિમેટમ. બોનસ, પગાર અને હક રજા સહિતના મુદ્દાઓને લઈ વિરોધ. સવારથી કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. પડતર પ્રશ્નોના ઉકેલની બાંહેધરી મળતા હડતાળ મોકૂફ રાખી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સવારથી જ કર્મચારીઓ કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓએ આ રીતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. બોનસ, પગાર અને હક રજા સહિતના મુદ્દાઓને લઈને લાંબા સમયથી તેમની માંગણી ન સંતોષાતા હવે ફરી એક વખત તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. તાપીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચુનાવાડી ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા.
ડોલવણના પદમ ડુંગરી ઇકો ટુરિઝમથી ચુનાવાડી તરફ જતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે. અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળવાની ભીતિ. ઉપરવાસમાંથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જ તાપીમાં અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે આગળ વાત કરીએ સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નાની મોટી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ. કાંટી, આમથવા, શ્રાવણિયા, ઓઝર, લવચાલી સહિત અનેક ગામો 5 કલાક કરતા વધુ સમય સુધી સંપર્ક વિહોણા બની રહ્યા. વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. અનેક ગામડાઓનો સંપર્ક તૂટતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાપી જિલ્લામાં વરસાદનું આગમન. વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદ ખાબક્યો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થયા. લોકો છત્રી સાથે રોડ પર નીકળ્યા. ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ફરી એક વખત તાપીમાં વરસાદ વરસી રહ્યો છે. વાહન ચાલકો અને રાહદારીઓ તે વચ્ચે પરેશાન થયા. નોકરી ધંધાથી જતા લોકોને વરસાદ નડ્યો અને રોડ રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટતા દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને લોકો અવરજવર કરવા મજબૂર બન્યા. એક તરફ નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે તેની ઉપર પૂરનું સંકટ ઘેરાયું છે. તાપીના જ અલગ અલગ દ્રશ્યો આપ જુઓ કઈ રીતે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળે તો તબાહી મચશે. તો ઘણા શહેરી વિસ્તાર જ્યાં ઝરમર વરસાદના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતાં જ લોકોને દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાનો વારો આવ્યો. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના જે વિસ્તારો છે તે વરસાદથી પ્રભાવિત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે. હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. સર્વે બાદ કેશ ડોલ્સ અને સહાય વિતરણની કામગીરીની માહિતી મેળવી. હર્ષ સંઘવી શહેરના વેપારી મંડળ, નાગરિકોને પણ મળશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજે વડોદરાની મુલાકાતે છે, જેઓ પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટનું વિતરણ કરશે. પૂરના પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની સતત ત્રીજી વખત વડોદરાની મુલાકાત છે. પૂરની પરિસ્થિતિ બાદ ધીરે ધીરે વડોદરા શહેરનું જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ત્યારે જે ગૃહ રાજ્યમંત્રી છે અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી છે તે એગ્રેસિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને સતત ત્રીજી વખત તેઓ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે અધિકારીઓ છે તેમની સાથે જે હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા મહત્વપૂર્ણ બેઠક જે છે તે કરવામાં આવી રહી છે. તાત્કાલિક જે છે સર્વે કરવાની કામગીરી કરવામાં આવે, તમામ લોકોને સહી આપવામાં આવે તેવા પ્રકારના આદેશ જે છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે. આજની વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી જે છે તે વેપારી મંડળ, નાગરિકોને મળવાના છે. હર્ષભાઈ સંઘવી સાથે જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર છે તેઓ જે છે આ ખાસ બેઠકમાં ઉપસ્થિત છે અને આટલા દિવસમાં કેટલા પ્રકારની કાર્યવાહી કરી, શું કાર્યવાહી કરી તેનો ચિતાર જે છે આજે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમના દ્વારા મેળવવામાં આવનાર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હવે આગળ વાત કરીશું શાકભાજીમાં ભાવ વધારાની. વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે. વરસાદના કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો, પરંતુ વરસાદના કારણે શાકભાજીની ઓછી આવક નોંધાઈ રહી છે, જેના કારણે રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. શાકભાજીના ભાવ વધતા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે. ગવાર 120 છે, ભીંડા 120 છે, ટીંડોળા 120 છે. આ વરસાદની લીધે બહુ ભાવ વધી ગયા છે, આવક ઓછી છે. બરોબર, વરસાદો પાણીથી બધું શાક બગડી ગયું. રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો. ભારે વરસાદની અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. શાકભાજીને વરસાદથી થયેલા નુકસાનની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે. ત્યારે મહેસાણામાં વરસાદ બાદ શાકના ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે.
કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજી ખરાબ થઈ જતા ભાવ ગગડી રહ્યા છે. ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ભાવમાં કોઈ અંતર નથી જોવા મળતો. ભીંડાના ભાવમાં 50% જેટલો વધારો જોવા મળ્યો તો ચોળી તેમજ ભટ્ટાના ભાવમાં લગભગ ડબલ થઈ ગયા છે. સફેદ રવૈયાના ભાવમાં પણ 20 થી 30 રૂપિયાનો વધારો. ગુજરાત બહારથી જે માલ આવી રહ્યા છે એમાં આવકમાં કે ભાવમાં કોઈ એટલો ફરક છે નહીં. ફરક એટલામાં જ છે કે જે ગુજરાતથી જે પ્રોપર માલ આવી રહ્યો છે એમાં ગુજરાતમાં શું છે, વરસાદનું પ્રમાણ અત્યારે વધારે છે, તો જેથી કરીને જે ગુજરાતથી માલ જે આવી રહ્યો હતો, ગુજરાતના જે ખેત પેદાશો છે એમાં વરસાદની અસર છે, એટલે એમાં કદાચ અછત જોવા મળે અને અછતના કારણે એમાં ભાવના ઉછાળા જોવા મળી શકે. વેલાની આઈટમો ખાસ ખરાબ થઈ છે, બાકી તો બીજી જે આઈટમો છે એમાં બહુ એવી મોટી અસર આવી નથી હજી. ભીંડાને છે કે જે પહેલાં જેટલી આવક હતી એટલી આવક, થોડીક આવકમાં ફરક પડવાનો, પણ બજારમાં એટલો બધો કંઈ ફરક પડ્યો નથી હજી સુધી. બટા છે, રીંગણ છે, રવૈયા છે, એ બધી વસ્તુમાં વધારે ફરક જોવા પડ્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.